ના ભત્રીજો શિખર કેટલે રહ્યો ચારનો કહી ગયો છે કે હું આવું છું હજુ સુધી આવ્યો નહીં એ પણ માત્ર તો એવો નવરો છે એટલું પણ ખાતે તમારા આઈડિયા તો તું કોના જે લઈને આવ્યો છે તો બોલ કે કોમો દસનો ચાટાવાનો કોમો નહીં જાવ તારે આપડા વામો ઘણા પૈસા વાળા થઈ જાય આપડા ઓએ આવલું ઘટ્યું ને ઈ બેને આપણે હું ભરાય છે ઘણા પૈસા આયા અંબો કે ડોસી દાગીના તળિયાની વાત કરતા હતા તો પાછા વામો તો જોઈ કરા અંબો ખબર છે જો આપણે તો મન કરતે ત્યાં બધા ને પૈસા આપણા દાબે આપણે જો બેઠા હોય આપણે બે જણા જો રાવણામાં તો આપણે કેવું બોલતા હોય છે સાચી વાત સોઈટા છે સોરાથી અને આપણે શું ખબર આપણા વાહવાળા પૈસા વાળા ના છે હા આપણે પૈસા વાળા ના થઈ છે ને આડી ના એમ છે એ ઘરે ચોરી કરી જ આપી છે આપણો બંગલો પોકરો નહીં ત્યાં તો આપણે અને આલી ઘરે ને પૈસામાં કોક વિચારજો પાછા ઓ એ તો પૈસા આવે સરપંચ ના ઘરે જવાનું ચોરી વળી બીજો કર આપણે કાકા આપણે ચોરી કરે છે આપણે 100 મહિના થઈ ગયા ચોરી બંધ કરી અમે તો મોટ માર કાકા છે ને આવ સૌકાર મારા સૌકાર જ આવા કાકા કોમો સૌકાર જ અમી છો પણ આ તો શું છે જો કાયમી મફત નું ગાડેલું હોય ને એટલે કોઈ ભૂલી ના જવાય મફત નું નહીં એટલે તેમ કહેવત ઓબળી છે ને જી વળી કે પેલો ઓરો કંડો થાય તો પણ એ ફાર ના બોલે ઈ વાત તો હાચી પણ અમે જો હતા તમે શું તમે કાયમી આ હાથ જ માર્યા છો સારું હવે કી વાત જો તમે કરે જ આવો તો તમે દ્વારા છો મીટિંગ અને આ જુઓ ફોન લાવ્યો તો ગામમાં સરપંચ ની મીટિંગ છે ને હા એ આ સોરની જ મીટિંગ રાખી છે એટલે ગામમાં જે સોર હોય ને બધા કાઢવાના છે એટલે હું અહીંયા જઉં છું પછી આવું છું મોડો એ તો સોર હોય ને નબળા આવી સોર છે શું કે બધા સોર જ હાઇલાઇટ કર્યા છે સારું ઓરો સારું જો તમે ઓય આવો જો કાકા હવે તો આપણે મેળ જ છે ખબર છે જો આપણે જેની બીક હતી ને હા ઈ તો હેડ્યા છે હવે સરપંચ ના ત ઈ તો આબાન છે હા તો હવે આપણે મેળ જ આવશે ચોરી કરવાનો આપણે એક વાત કહું તો હા ચોરી કરીને ફટોફટ નાખી જવાનું છે Let's go. I wake up to a little bit of drool on my plate. લે પણ જા કાકા હોય હેડો કી હમણાં હેડો ઓમ